નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। સમાચારની શરૂઆત કરીએ તો કેન્દ્રમાં સહકાર મંત્રાલય બન્યા પછી પ્રથમવાર આજે સહકારિતા સંમેલનનું આયોજન થયું છે। કેન્દ્ર સરકારનું સહકારિતા વિઝન, જેમાં કરોડ લોકો ઓનલાઈન જોડાયા હતા। આ સંમેલનમાં અમિત શાહે સંબોધન કર્યું। સંમેલનમાં ગુજરાતના અનેક સહકારી અગ્રણીઓ સહિત સહકાર ક્ષેત્રે જોડાયેલા 2000 જેટલા અગ્રણીઓ દેશભરમાંથી હાજર રહ્યા। આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે સહકારિતાથી જ થશે જનજનનો વિકાસ। તેઓએ કહ્યું કે અમૂલ અને લિજ્જત પાપડ સહકારિતાના સૌથી મોટા ઉદાહરણ છે। मोदी जी ने एक मंत्र दिया है सहकार से समृद्धि का, और उन्होंने जो $5 ट्रिलियन की इकोनॉमी का लक्ष्य रखा है, मैं आज मोदी जी को आश्वस्त करना चाहता हूं कि सहकारिता क्षेत्र भी आपके $5 ट्रिलियन की इकोनॉमी के लक्ष्य को पूरा करने के लिए एड़ी चोटी का जोर लगा देगा। और मित्रों, हमारी जो सहकारिता से ताकत बनती है, वो ताकत देश को समृद्ध करने की दिशा में आएगी, इसका मुझे विश्वास है। एक शुरुआत हुई अमूल की। सरदार पटेल के मार्गदर्शन में त्रिभुवन भाई पटेल ने 2 प्राथमिक ग्राम दूध उत्पादक समितियों का पंजीकरण किया, जिसमें 80 किसान जुड़े हुए, सिर्फ 80 किसान। और वो अमूल आज कहां है? 2020-21 में उसका ग्रुप टर्नओवर 21,000 करोड़ को पार कर गया है मित्र। 53,000 करोड़, 53,000 करोड़ रुपीस उसको पार कर गए। एक दिन में लगभग 30 मिलियन दूध का प्रबंधन ये हमारा कोऑपरेटिव संस्थान करता है। इसके अंदर 36 लाख किसान परिवार जुड़े हुए हैं, और विशेषकर महिलाओं को एम्पावर करने का काम किया है। मैंने तो गांव में देखा है, गुजरात में, शनिवार को जब महिला के हाथ में अपना चेक आता है या कैश आती है, इसके चेहरे पर हर्ष देखकर मन को बहुत अंदर तक शांति होती। સુરેન્દ્રનગરના પાટડીમાં આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। પાટડી નગરપાલિકા દ્વારા બનાવેલા ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ અને કામધેનુ સર્કલનું લોકાર્પણ કર્યું। આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી। એવા સૌથી ઓછી ઉંમરમાં વાઇસ ચાન્સેલર બનેલા, યુનિવર્સિટીમાં કુલપતિ બનેલા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની એક અનાવરણ, એક પ્રતિમાનું અનાવરણ આપણે કરીશું। ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રચાર માટે અંતિમ સપ્તાહ। આજે ભાજપના પેજ પ્રમુખોનું સંમેલન યોજાશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પેજ પ્રમુખોને સંબોધન કરશે। સંગઠન મહામંત્રી રત્નાકર પર કરશે સંબોધન। સાંજે 4 કલાકે ગાંધીનગર સિવિલ ઓડિટોરિયમમાં આ સંમેલન યોજાવાનું છે। તો આજે સાંજે 4 કલાકે ગાંધીનગરમાં આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે। ગાંધીનગર મહાનગરપાલિકાના પ્રચાર માટે ઉલ્લેખનીય છે કે આજે અંતિમ દિવસ છે, ત્યારે ભાજપ સક્રિય થઈ ગયું છે ફરીથી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સંમેલનમાં હાજર રહેવાના છે। સંગઠન મહામંત્રી પણ હાજર રહેવાના છે અને સાંજે 4 કલાકે આ સંમેલન યોજાવાનું છે। સુરત અઠવા વિસ્તારમાં એક સાથે કોરોનાના 9 કેસ એક જ એપાર્ટમેન્ટમાં સામે આવ્યા છે। કોરોનાના 9 કેસ એક સાથે સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે। પાલિકાએ એપાર્ટમેન્ટ સીલ કરી દીધો છે। એપાર્ટમેન્ટ ક્વોરન્ટાઇન કરીને 2 ગાર્ડ પણ મૂકવામાં આવ્યા છે। 9 લોકોના સંપર્કમાં આવેલ લોકોનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું છે। રાજ્યમાં 400 લોકો સાથે શેરી ગરબાને મંજૂરી અપાઈ છે। કોરોના કાળમાં આ વખતે પ્રથમ વખત નવરાત્રી યોજાશે, ત્યારે કોરોનાને લઈને નવરાત્રીમાં ખાસ કાળજી રાખવાની ડોક્ટર્સ સલાહ આપી રહ્યા છે। રીતે સરકારે આ વખતે એસઓપી જાહેર કરી છે કે 400 જણને જ આપણે ભેગા કરવા જોઈએ, કારણ કે 400 જણની મંજૂરી તો લગ્નમાં અને બીજા સમારંભમાં પણ છૂટ આપેલી। એટલે જો એવા નાના ગરબા થઈ શકે તો આપણી જે એક રિલિજિયસ ભાવના છે માની આરાધનાની, એ પણ સંપૂર્ણ રીતે આપણે બધા આરાધના સાથે નાના નાના ગરબા ગાઈ શકીએ। અને 400 જણ જો હોય તો ચોક્કસ કોવિડ પ્રોટોકોલનું પાલન પણ સારી રીતે થઈ શકે।
અને જે પણ આયોજકો હોય આઈ થિંક એ લોકોએ પણ એક જવાબદારી લેવી જોઈએ કે એક સરસ સોશિયલ ડિસ્ટન્સિંગથી સારી રીતે ગરબા ગવાય, લોકો માસ્ક પહેરી રાખે। રાજકોટમાં બે ડોક્ટરની વચ્ચે બબાલ થઈ છે। કેટી ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર્સની વચ્ચે બબાલ થઈ છે। દર્દીને ટ્રાન્સફર કરવા મુદ્દે બંને વચ્ચે ઝપાઝપી થઈ છે। ધવલ બારોટ નામના ડોક્ટરે દર્દીને ટ્રાન્સફર કરવા મુદ્દે અન્ય ડોક્ટરની સાથે ઝપાઝપી કરી। મહિલા ડોક્ટરની સાથે ઝપાઝપી કરતા મામલો ગરમાયો છે। ધવલ બારોટે થોડા મહિનાઓ પહેલા જ સિનિયર ડોક્ટર્સ દ્વારા માર મારવામાં આવતો હોવાનો આક્ષેપ લગાવીને સિવિલ હોસ્પિટલમાં હંગામો મચાવ્યો હતો। રાજકોટમાં બે ડોક્ટરોની વચ્ચે બબાલ થઈ છે। દર્દીને ટ્રાન્સફર કરવા મુદ્દે આ બબાલ થઈ છે। કેટી ચિલ્ડ્રન હોસ્પિટલની આ ઘટના છે। દર્દીને ટ્રાન્સફર કરવા મુદ્દે બંને ડોક્ટરની વચ્ચે ઝપાઝપીનો મામલો સામે આવ્યો છે। વરસાદને લઈને અંબાલાલ પટેલનું અનુમાન, બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે। આગામી 12 કલાકમાં ડીપ ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થશે। દક્ષિણ ઓડિશાના દરિયા કિનારાના વિસ્તારમાં યલો મેસેજ, વાવાઝોડાની અસર ગુજરાતના વાતાવરણ થવાનું અનુમાન છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન, 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીમાં વરસાદનું અનુમાન। ગુજરાત કેટલાક વિસ્તારોમાં ગાજવીજની સાથે ભારે વરસાદનું અનુમાન। સાબરકાંઠાના હિંમતનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। હડિયોલ, ગઢોડા, કાંકરોલમાં વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। સરદાર સરોવરના નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। 24 કલાકમાં 49 સેન્ટીમીટરનો વધારો થયો છે। ઉપરવાસમાંથી 18,022 ક્યુસેક પાણીની આવક થઈ છે। હાલમાં નર્મદા ડેમની સપાટી 123.49 મીટરની થઈ છે। નર્મદા ડેમ રૂલ લેવલ 121.92 મીટરનું છે। હાલમાં નર્મદા ડેમ 63% જેટલો ભરાયો છે। નર્મદા ડેમમાં હાલમાં 5,550 MCM લાઇવ સ્ટોરેજ છે। બહુચરાજીના પ્રતાપનગરમાં ઓએનજીસીની બેદરકારીને કારણે અનેક ખેડૂતો છેલ્લા 20 વર્ષથી હેરાન થઈ રહ્યા છે। જેમાં ઓએનજીસી દ્વારા ઓઇલ કાઢવા માટે 70થી વધુ વાલ ઊભા કરવામાં આવ્યા છે અને એક વાલથી બીજા વાલ તરફ જવા ખેતરોમાં રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે। જેમાં ખેડૂતોના ખેતરથી 2 ફૂટ ઊંચા રોડ બનાવવામાં આવ્યા, જેના કારણે વરસાદી પાણીના કુદરતી નિકાલની સામે અવરોધ ઊભો થયો અને લાંબા સમય સુધી પાણીનો ભરાવો થવા લાગ્યો, જેના કારણે પોતાના ખેતરો હોવા છતાં પણ ખેડૂતો ત્યાં ખેતી નથી કરી શકતા। 20 વર્ષથી ચાલતા આવતી આ સમસ્યાની ગ્રામજનોએ અનેક વખતે કંપનીમાં રજૂઆત કરી। તેની સાથે સાથે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી, છતાં પણ આજ દિન સુધી કોઈ જ નિકાલ નથી આવ્યો, જેની સામે ગ્રામજનોએ ઓએનજીસીની ગાડી રોકાવીને વિરોધ નોંધાવ્યો। 20 વર્ષ પહેલા આ રોડ બનાવેલો છે। આ રોડ એવો બનાવ્યો છે ખેતરથી 1 ફૂટ ઊંચો, જેથી આગળની સાઈડ બીજો રોડ એમને બનાવેલો છે। એની અંદર પાણી જવા માટેની સલી બનાવી છે અને એ સલીથી પાણી આ ખેતરોમાં આવે, પણ અહીંથી જવા માટેની વ્યવસ્થા ના કરી હોવાથી અહીંયા 1 થી 1.5 ફૂટ ચોમાસામાં કાયમ માટે પાણી ભરી રહેતું હતું, એટલે 2-2.5 ફૂટ સુધી, અને પછી જ્યારે ઉભરાઈને બહાર જાય તો જ બાકી બધું ખેતરમાં પાણી ભરી રહેતું હતું। 16 વીઘા જમીન છે, એમાં કોઈ વાવેતર થતું નહીં 20 વર્ષથી થતું નહીં। એટલે માગણી અમારે વળતરની છે કે 20 વર્ષનું અમને વળતર ચૂકવી દે। દહેગામ તાલુકો બટાકાનો હબ ગણાય છે, પરંતુ આજે આ વિસ્તારમાં બટાકા પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે। બટાકાના ભાવ પ્રતિ 20 કિલોએ માત્ર 80 થી 120 રૂપિયા જ મળી રહ્યા છે। બટાકાનું તળિયે ગયેલા ભાવથી બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। આ વર્ષે સારા ભાવ મળશે એ આશાની સાથે ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું, પરંતુ હાલમાં સ્થિતિ એ છે કે તેઓને કોલ્ડ સ્ટોરેજનું ભાડું ચૂકવવાના પણ ફાંફા છે। રાજ્ય સરકારે અગાઉ 2017માં જ્યારે આવી જ સ્થિતિ સર્જાઈ હતી ત્યારે પ્રતિ બેગે ₹50ની સબસિડી જાહેર કરી હતી અને ખેડૂતોને મોટા નુકસાનમાંથી ઉગાર્યા હતા। તો ચાલુ વર્ષે પણ કપરી સ્થિતિ સર્જાઈ છે અને ખેડૂતોએ હોંશે બટાકાનું વાવેતર કર્યું હતું, પરંતુ પોષણક્ષમ ભાવ મળ્યા નહીં, એટલે ના છૂટકે બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની નોબત આવી હતી। આજે બટાકાના ભાવ પ્રતિ કિલોએ માત્ર 4 થી 5 મળી રહ્યા છે, જે ખેડૂતોને પાલવે એમ જ નથી। ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજના ભાડા અને ટ્રાન્સપોર્ટેશન ભાડા જેટલા ભાવ પણ નથી મળતા, જેને લઈને ખેડૂતો લાચારીની સ્થિતિમાં આવી ચૂક્યા છે। બટાકાનો ભાવ આ વખતે
એવું થયું કે બટાકા ઉત્પાદન બહુ સારું આવ્યું, ક્લાઇમેટના હિસાબે ઉત્પાદન સારું આવ્યું અને બટાકા ઉત્પાદન સારું આવ્યું એની સામે ડિમાન્ડ એટલી બધી નીકળી નહીં. અને બીજું કે બીજા રાજ્યોમાં કોરોનાના હિસાબે બટાકા એટલા બધા પ્રમાણમાં ગયા નહીં અને એના કારણે અહીંયા જથ્થો વધી ગયો. બીજું કે અહીંયા પ્રોસેસ બટાકાનું ઉત્પાદન વધારે થઈ ગયું. પ્રોસેસ બટાકા લગભગ બહાર જ જાય અને પ્રોસેસમાં જાય. એ બટાકા પણ અહીંયા ખાવામાં આવતા ગયા. એના કારણે બટાકાનો ભાવ તળિયે જતો રહ્યો. હવે થોડુંક એમ થયું કે બટાકામાં 2 પૈસા વધુ મળે છે એવી લોકવાયકા થઈ, લોકોનું જોયું અને એમ થયું કે ચલો ભાઈ આપણે બટાકા વાવતા થઈએ. તો છેલ્લા 10 વર્ષથી હું બટાકા વાવું છું અને બટાકા વાવું ખરું, પણ આ વર્ષે શું થઈ ગયું મારે કે બિયાણ હતું બહુ મોંઘું આવ્યું. જે 500 રૂપિયા કટ્ટું મળતું તે 2500-2000માં કટ્ટું લેવું પડ્યું. આવી દશા આવી એટલે પ્રોડક્શન કોસ્ટ મારી પોતાની વધી ગઈ. એટલે જ્યારે માલ વેચ્યું તો પૈસા પૂરા થાય નહીં. હવે શું કરીએ? આના માટેનો કોઈ ઈલાજ નથી અમારી પાસે. હવે ભગવાન સરકાર જો અમારી સામે જોવે અને કંઈક કરે તેવી અમને ભગવાન પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ. તો સતત 2 વર્ષથી કોરોના મહામારીને કારણે બટાકા પકવતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું હતું. ચાલુ વર્ષે પણ ખેડૂતો બટાકામાં પાયમાલ થઈ રહ્યા છે. દહેગામ તાલુકામાં જ 42 કોલ્ડ સ્ટોરેજ છે અને તેમાં ચાલુ વર્ષે 73 લાખ કટ્ટાનું સ્ટોરેજ થયું છે અને ઓગસ્ટ મહિનાના અંતમાં પણ 43,13,000 કટ્ટા બટાકા પડેલા છે. આની સામે ગયા વર્ષે કુલ 58,39,000 કટ્ટા સ્ટોરેજ થયા હતા અને 2020માં ઓગસ્ટ મહિનાના અંતમાં 32 લાખ કટ્ટા બટાકા સ્ટોરેજમાં પડ્યા હતા. પરંતુ આ વર્ષે બિહાર, જમ્મુ કાશ્મીર જતા બટાકા ચાલુ વર્ષે ગયા નહીં અને બીજી તરફ બટાકાના વિપુલ ઉત્પાદન પછી કોલ્ડ સ્ટોરેજો હાઉસફુલ થઈ ગયા છે અને ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 16 લાખ કટ્ટા વધારે સ્ટોરેજ થયા છે. પરંતુ પૂરતા પ્રમાણમાં નિકાસ નહીં થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ડીસા, વિજાપુર, દહેગામ, સાબરકાંઠા આ કેટલાક સ્થળો એવા છે જ્યાં બટાકાનું ગુજરાતમાં મેક્સિમમ ઉત્પાદન થાય છે. એટલું જ નહીં, અહીંયા મેક્સિમમ કોલ્ડ સ્ટોરેજ પણ આવેલા છે. પરંતુ આ વખતે ખેડૂતોની દશા બેઠી છે. બારદાનના ભાવ વધ્યા છે, કોલ્ડ સ્ટોરેજના ભાવ વધ્યા છે, બિયારણના ભાવ વધ્યા છે અને સામે પડતર કિંમત વધી છે. પરંતુ જે ડિમાન્ડ છે, જે માંગ છે તે ઘટી છે, જેને લઈને ખેડૂત ગયા વર્ષે જે 1 કિલોના 10 થી 12 રૂપિયા મેળવતો હતો તે હવે પડતર કિંમત 6 રૂપિયા હોવા છતાં માર્કેટમાં પ્રતિ કિલો માત્ર 3 થી 4 રૂપિયા મેળવી શકે છે. આમ ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. જે ખેડૂતોએ માત્ર ને માત્ર બટાકાની ખેતી કરી છે તેઓની દશા હાલ માઠી છે અને તેઓ રાજ્ય સરકાર પાસે રાહત પેકેજની ડિમાન્ડ કરી રહ્યા છે. કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, દહેગામ. હવે વાત કરીએ વર્ષોથી વિકાસ ઝંખતા એક ગામની. છોટાઉદેપુરના નસવાડીનું કુંડા ગામ. 700 લોકોની વસ્તી ધરાવતા આ ગામના લોકો રસ્તા જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે, જેના કારણે ચોમાસું આવતા જ અહીંના લોકો પારાવાર મુશ્કેલીમાં ફસાય છે. વરસાદ પડતા હાલત એટલી હદે કફોડી બની જાય છે કે ગામની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. કુંડા જવાના કોતરમાં ધસમસતા પાણી વહેતા હોય છે, જેના કારણે વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે મજબૂર બને છે. વારંવારની રજૂઆત છતાં આ કોતરનો કોઈ ઉકેલ આવ્યો નથી. ધોધમાર વરસાદ આવે ત્યારે આ ગામ સંપર્ક વિહોણું બની જાય છે, જેથી ખેડૂતો ઉપરાંત વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકી પડે છે. તો ચોમાસું આવતા જ આ ગામ સંપર્ક વિહોણું બની જાય છે. છોટાઉદેપુરનું કુંડા ગામ છે આ વર્ષોથી જે વિકાસ ઝંખી રહ્યું છે. સામાન્ય એવો વરસાદ પડતા જ આ ગામ સંપર્ક વિહોણું બની જાય છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો, દરેક જગ્યાએ ખાડા પડી જાય છે. લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરીને અહીંથી ત્યાં જવું પડે છે. કોતરોમાં ધસમસતા પાણી આવી જાય છે અને ચોમાસું આવતા જ આ ગામ જે છે એ સંપર્ક વિહોણું બની જાય છે. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વર્ષોથી આ ગામ વિકાસ ઝંખી રહ્યું છે. અનેકવાર રજૂઆતો કરી છે, તેમ છતાં પણ આ પ્રશ્નનો કોઈ નિકાલ નથી આવતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બાઇકને કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવી રહ્યું છે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના પાલનપુરમાં ગંદકી કરનાર સાવધાન. પાલનપુર શહેરમાં ગંદકી કરનારા 50ની સામે ફરિયાદ નોંધાઈ છે. અવારનવાર સમજાવવા છતાં બેદરકારી કરતા હોય છે લોકો.
તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ચીફ ઓફિસરે નોંધાવી છે ફરિયાદ. કલમ 133 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે. લારી અને ગલ્લા ધારકોમાં ફફડાટ. પાટણની હારીજ પાલિકાનું વીજ જોડાણ કપાઈ ગયું છે. 3 કરોડથી વધુનું વીજ બિલ બાકી છે, તેથી આ જોડાણ કપાઈ ગયું છે. વીજ કનેક્શન કપાતા પાલિકામાં અંધારપટ છવાઈ ગયો છે. હારીજ પાલિકા લોકો પાસે વેરાની વસૂલાત કરે છે. પાલિકાને વીજ બિલ ભરવાના ફાંફા. વીજ કનેક્શન કપાતા પાલિકાની તમામ કામગીરી ખોરંભે ચડી. ચોમાસા દરમિયાન ભરૂચ શહેરના રોડ રસ્તાઓમાં મોટા ખાડા પડી ગયા છે કે આજે શહેરના રિક્ષા ચાલકોનો નગરપાલિકાના સત્તાધીશો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો. રિક્ષા ચાલકોએ શહેરના બિસ્માર રસ્તાઓને કારણે આજે ખાડામાં બેસીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. વલસાડ નગરપાલિકાની 5 બેઠકો માટેની પેટા ચૂંટણી 3 ઓક્ટોબરના રોજ યોજાવાની છે. ત્યારે વોર્ડ નંબર 2 અને 5ના સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને ડ્રેનેજની સમસ્યાઓને લઈને ઉગ્ર વિરોધ કરી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. પાલિકાએ ડ્રેનેજના કનેક્શન ખુલ્લી ગટરોમાં આપવામાં આવતા આ વિસ્તારમાં ઠેર ઠેર ગટરો ઉભરાય છે અને અસહ્ય ગંદકીનું અને દુર્ગંધથી લોકો પરેશાન થાય છે. સ્થાનિકોએ છેલ્લા 2 વર્ષમાં સત્તાધીશોને અનેક વખત રજૂઆતો કરી, પરંતુ સત્તાધીશો લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ ગયા છે. આખરે આ વિસ્તારના લોકો કામ નહીં થાય તો વોટ નહીંના બેનરની સાથે પાલિકા શાસકોનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. મ્યુનિસિપાલિટીમાં છેલ્લા 3 વર્ષથી જે ડ્રેનેજ ઉભરાતી હતી અને એ ડ્રેનેજનું પાણી, ગંદુ પાણી ત્યાં સામે અમારા વોર્ડ નંબર 5માં ઉભરાય છે અને એ પાણીને વોર્ડ નંબર 2માં ખુલ્લી ગટરમાં નાખવામાં આવે છે. ખુલ્લી ગટરમાં, જે અમે ત્યાં સામે રહીએ છીએ, અને આ એટલી બધી ગંદકી, એટલું બધું વાસ મારે કે જેની કોઈ સીમા નથી. એમ રહેવાય નહીં, ખવાય નહીં એવી પરિસ્થિતિ. એમ વારંવાર રજૂઆત કરવા છતાં કે ભાઈ આ લાઈનને બંધ કરીને સરખી રીતના લાઈન તમે સપ્લાય આપો, કાં તો ડ્રેનેજ લાઈન નવી નાખો, પણ આ કાર્ય નહીં કર્યું. જો તમે શેર બજારમાં ઇન્વેસ્ટ કરતા હોય તો ચેતી જજો. અમદાવાદના પાંજરાપોળમાં શેર બજારના સ્ટોકના ગેરકાયદેસર સોદા કરનારા લોકો ઝડપાયા છે. ગઈકાલે એલિસ બ્રિજ પોલીસે શ્યામક કોમ્પ્લેક્સમાં દરોડા પાડ્યા હતા, જેમાં શાશ્વત સ્ટોક બ્રોકર્સ અને પિનાક સ્ટોક બ્રોકર્સના 11 લોકોની ધરપકડ કરવામાં આવી. શેરબજારના સ્ટોકના ગેરકાયદેસર મામલામાં મુખ્ય આરોપી વિકી ઝવેરી અને સૌમિલ ભાવનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું. આ અંગે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી. બંનેની ઓફિસની અંદર અંગત બાતમી આધારે રેડ કરતા ત્યાં મેટા ટ્રેડના 5 નામની એપ્લિકેશનની અંદર સેબીની જાણ બાદ આ લોકો શેર બજારના સ્ટોકના ગેરકાયદેસર રીતે સોદા કરતા હોવાનું જાણવા મળેલ અને એ આધારે ટોટલ બંને ઓફિસમાંથી 11 આરોપી અને 18 લાખ રૂપિયા કેશ તેમજ લેપટોપ અને મોબાઈલ એની કુલ કિંમત મળી ટોટલ 22,99,555નો કેસ કરેલ છે. રસીકરણ જીવન બચાવી શકે છે. આ વાત સમજાવે છે કે શા માટે રસીકરણ કરવું જોઈએ અને તે કેટલું મહત્વનું છે. આંધ્રપ્રદેશના ગંટુરમાં રહેતો એક પરિવાર કોરોના સંક્રમિત થયો, જેમાંથી રસી લેનાર સાસુ, જે વરિષ્ઠ નાગરિક છે, તેમણે કોરોનાને હરાવ્યો, પરંતુ રસી ન લેનાર પુત્રવધુ કોરોના સંક્રમણની સામે હારી ગઈ. તેમની ઉંમર માત્ર 37 વર્ષની હતી. નેટવર્ક 18 અને ફેડરલ બેંકનું રસીકરણ અંગેનું જાગૃતિ અભિયાન સંજીવની અ શોર્ટ ઓફ લાઈફની ટીમે ગુંટુરમાં રહેતા પરિવારની મુલાકાત કરી. करिश्मा शेख एक 20 वर्षीय कॉलेज छात्रा हैं। कुछ महीनों पहले कुछ ऐसा हुआ कि इनके जीवन में उथल पुथल मच गई। चिल्का लुरीपेट गांव के घर में माहौल में एक अजीब सी उदासी है। इसकी शुरुआत कुछ महीनों पहले हुई, जब कोरोना वायरस ने उनके परिवार के 3 सदस्यों को संक्रमित कर दिया। Me and my mother and my grandmother tested positive. Then we went to hospital. Me and my grandmother are safe. My mother has breathing problem. इनकी मां मस्तानी को दूसरी कोई बीमारी नहीं थी, लेकिन उनकी तबीयत लगातार बिगड़ रही थी। After 10 days, there is no oxygen. Then we took to a government hospital. There is also no oxygen.
Then we took to another private hospital. There is no oxygen, so we came back to home. Then we took, after oxygen has finished, we took it. She immediately died. करिश्मा और इनकी दादी ने कोरोना को मात दे दी, लेकिन इनकी महज 37 वर्षीय मां की कोविड-19 की वजह से मौत हो गई। परिवार जानता है कि ऐसा क्यों हुआ। मैं टीका लिया से 2 महीने को मुझे कोरोना आया। मेरे भाऊ नहीं लिए, मेरे भाऊ गुजर गए। मुझे टीका डालने के बाद में कोरोना आया तो भी मेरी जान खराब हुआ नहीं। मुझे अच्छा है, मैं घर में रही। मस्तानी को टीका लगवाने में कोई झिझक नहीं थी। वो टीका लगवाने के लिए तैयार थी, लेकिन उस समय आंध्र प्रदेश में 18 से 45 साल के बीच के लोगों के लिए टीकाकरण की शुरुआत नहीं हुई थी। This is the concrete example to show, because the senior citizens who have taken the vaccine, they survived, and whereas other people who have not taken vaccine, they got the virus and they expired. જિગ્નેશ મેવાણી જોડાઈ શકે છે કોંગ્રેસમાં। 28 સપ્ટેમ્બરે જોડાઈ શકે છે કોંગ્રેસમાં। હાલમાં વડગામથી અપક્ષ ધારાસભ્ય છે જિગ્નેશ મેવાણી। તો રચના ઉપાધ્યાય દિલ્હીથી જોડાઈ ગયા છે। जी रचना, जिग्नेश मेवाणी कांग्रेस में जुड़ सकते हैं, क्या है अपडेट इसके बारे में, और ये बात अभी सामने आई है? देखिए, जिस तरीके से एक बड़ी खबर सामने आ रही है सोर्सेज के हिसाब से कि जिग्नेश मेवानी और कन्हैया कुमार 28 सितंबर को यानी कि भगत सिंह जयंती के दिन कांग्रेस में शामिल हो सकते हैं, क्योंकि लंबे समय से कयास चल रहे थे कि जिग्नेश कांग्रेस का दामन थाम सकते हैं। फिलहाल सूत्रों के अनुसार बताया जा रहा है कि 28 सितंबर को वो कांग्रेस में शामिल होंगे, और जिस तरीके से 2022 में विधानसभा के चुनाव होने हैं गुजरात में, तो उसको लेकर एक बड़ा नाम ये हो सकते हैं। और पाटीदार समुदाय को साधने के लिए जिस तरीके से ये तिगड़ी थी हार्दिक पटेल, अल्पेश ठाकुर और जिग्नेश मेवानी की, हालांकि अल्पेश कांग्रेस का साथ छोड़ चुके हैं, लेकिन हार्दिक के बाद अब जिग्नेश मेवानी भी कांग्रेस का दामन थामने की तैयारी करते नजर आ रहे हैं। और 28 सितंबर की वो तारीख होगी जब वो कांग्रेस का दामन थामेंगे। फिलहाल 28 को वो कांग्रेस में शामिल होंगे या नहीं होंगे, ये फिलहाल कहना अभी थोड़ा सा मुश्किल होगा, लेकिन सोर्सेज के हिसाब से ये बताया जा रहा है कि 28 तारीख को वो शामिल हो सकते हैं। और उनके शामिल होने के बाद एक मजबूती मिलेगी गुजरात में कांग्रेस को, और जिस तरीके से पाटीदार समुदाय को साधने की कवायद में बीजेपी और कांग्रेस दोनों ही जुड़ी हुई है, तो ये काफी ज्यादा उनके लिए मददगार साबित होगी। जी बिल्कुल, अभी चुनाव भी आ रहा है और जिग्नेश मेवाणी लग रहा है कि कांग्रेस में जुड़ सकते हैं, क्या वजह हो सकती है इसकी? देखिए, कांग्रेस जिस तरीके से अपनी पुरजोर तैयारियों में जुटी हुई है, हालांकि गुजरात की बात अगर हम करें तो गुजरात में अभी प्रभारी और अध्यक्ष के नाम तय नहीं हो पाए हैं। ऐसे में जिग्नेश मेवानी कांग्रेस में शामिल हो सकते हैं, इस तरीके की खबरें सामने आ रही हैं। और 28 तारीख की वो तारीख होगी जब वो शामिल होंगे, तो जाहिर सी बात है कि 2022 के चुनावों को लेकर एक बड़ा नाम होगा जिग्नेश मेवानी, और पाटीदार समाज के लिए एक बड़ी यहाँ पर पहल जिस तरीके से कांग्रेस की तरफ से की जा रही है, और वो आएंगे तो जरूर मजबूती यहाँ पर मिलेगी। जी, जिग्नेश हार्दिक के साथ, हार्दिक पटेल के साथ भी जुड़े थे जब ये अनावत आंदोलन हुआ था, तो क्या हो सकता है कि हार्दिक पटेल का कोई रोल हो सकता है इसमें कि वो कांग्रेस में जुड़ सकते हैं? देखिए, जिस समय ये तिगड़ी थी, यानी कि तीनों की जो जोड़ी थी अल्पेश, हार्दिक और जिग्नेश मेवानी की, उस वक्त मजबूती से इन लोगों ने पाटीदार समाज के लिए काम किया था। और उसके बाद अब चूंकि कार्यकारी अध्यक्ष के तौर पर हार्दिक पटेल गुजरात कांग्रेस के लिए काम कर रहे हैं, तो कहीं ना कहीं उनका भी एक बड़ा अहम रोल है जिग्नेश को यहाँ पर लेकर आने के लिए। और जिस तरीके से अब जिग्नेश भी तैयार हो गए हैं, जो सोर्सेज से खबर आ रही है कि वो 28 तारीख को शामिल हो जाएंगे, तो जाहिर सी बात है कि यहाँ पर हार्दिक ने भी, उन्हें जरूर उनसे बात हुई होगी, और जो तमाम गुजरात में नेता हैं उन लोगों का किस तरीके से उन्होंने मनाया या किस तरीके की चीजें रही होंगी, क्योंकि एक मजबूत तौर पर कांग्रेस को खड़ा करना है, विधानसभा की चुनाव है, उसकी तैयारियां शुरू करनी है। तो ऐसे में जिग्नेश जब अगर कांग्रेस में आ जाते हैं तो यहाँ पर कांग्रेस और ज्यादा मजबूती से आगे विधानसभा चुनाव के लिए काम करती और प्रचार करती नजर आएगी। जी रचना, धन्यवाद हमारे साथ जुड़ने के लिए। तो जिग्नेश मेवाणी 28 સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે।
પીએચડીની એક વિદ્યાર્થીની અને રૂટગર્સ યુનિવર્સિટીની સ્કોલર કે જે બોસ્ટનમાં જન્મી અને મોટી થઈ, કેવી રીતે બદલ્યા તેના રસ્તા, કેવી રીતે તે ઉત્તર પ્રદેશના ગામોમાં એક સેનિટાઇઝેશન વોરિયર બનીને આગળ આવ્યા. આ કહાની છે એક એવા યોદ્ધાની કે જેમના અદ્ભુત પ્રયાસો અને આધુનિક વિચારોએ લોકોના જીવનમાં પરિવર્તન લાવી દીધું. Hi, my name is Marta Van Duzer Snow. I've been working in India for the last 8 years on innovations in rural development, mostly in villages in UP. I've been living in India for the last 9 years, and I was connected to UP through the Rajiv Gandhi Charitable Trust, where I was volunteering for 4 years. When I first arrived to village, we did a survey, a household survey, asking every home what they want for their community and for their home. And almost everyone in that survey, this was back in 2013, answered toilets. So I started working on toilets because there was an expressed need. And then the very next year, Swachh Bharat mission started. An evapotranspiration toilet, it's a 30-plus-year-old model popular in North and South America. And I think the single biggest advantage of this model is that it offers two things: on-site treatment for the household waste, so there's no need to bring that waste somewhere else to treat. And secondly, the toilet tank cleans itself, which is a big issue and concern for rural households. It's low-cost model. Each unit costs approx $12,000 to construct. So far in the last 8 years, we've built more than 500 toilets in 7 states in India, in more than 30 villages. The understanding of impact changes over time. In the short term, I've seen so much positive response both with the women and the children in the village, and it's amazing to see the transformation that's happened through Swachh Bharat.